હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય યોગેશ્વર, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો આજે આપણે ઘણા દિવસ પછી મળીએ છીએ. તો આજે આપણે એક નવી રેસીપી લઈને આવ્યા છે, ભીંડાના અને ચણા લોટના પુડલા. તો ચાલો તેની તૈયારી શરૂ કરી દઈએ. અહીંયા જો 2 વાટકી ચણાનો લોટ લીધો છે, પછી સમારેલી ડુંગળી છે 4 નંગ, પછી આ ભીંડા આપણા કટિંગ કરીને રાખી દીધા છે, લીલા ધાણા છે, પનીર છે ક્રશ કરેલું, આ મરચું, મરી પાવડર છે અને લસણ અને આદુની પેસ્ટ. ચાલો આપણે તૈયારી શરૂ કરી દઈએ. અને અહીંયા આપણે બેટર તૈયાર કરી લઈએ. મિક્સર બાઉલમાં 2 વાટકી ચણાનો લોટ છે તે નાખી દઉં. ત્યારબાદ આપણા ભીંડા, ડુંગળી, મરચા, આદુ અને લસણ, મરી પાવડર અધકચરા વાટેલા છે, અને આ ધાણા. 1 ગ્લાસ પાણી નાખી અને આપણે ક્રશ કરી લઈએ બધું. ત્યારબાદ જરૂર લાગે તો આપણે પાણી એડ કરીશું. આ રીતનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે. આપણે એને બાઉલમાં કાઢી લઈએ. ફ્રેન્ડ્સ, પીસવા ટાઈમે તમને થોડુંક અધકચરું લાગે તો તમે પાણી વધારે પાછું એડ કરી શકો છો. અમને જરૂર લાગ્યું હતું એટલે મેં પાછું થોડુંક પાણી એડ કર્યું હતું. આમ પુડલા બનાવતા ટાણે મેં તમને વાત કરી હતી કે કારણ કે ભીંડો એટલે ચીકણી હોય, ચીકણી વસ્તુ વધારે તૂટી જાય છે, અને બનાવવા ટાઈમમાં અમારે ઘણી તકલીફ પડી હતી. તૂટતા જાય છે પણ ટેસ્ટી બને છે. છેલ્લે આપણે તેનું ફળ સારું મળે છે. જો ફ્રેન્ડ્સ, આ સરસ મજાના પુડલા તૈયાર થઈ ગયા છે. આપણે થાળી પર સરસ બનાવી લીધી છે. આ દહીંની ચટણી છે અને આ ડુંગળી વગર તો અમારી થાળી અધૂરી જ હોય. તો ચાલો આપણે તેને ટેસ્ટ કરી લઈએ. બહુ મસ્ત બન્યા છે, ટેસ્ટી, બહુ મસ્ત બન્યા. તો તમે પણ આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો, કોમેન્ટ કરજો, અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય માતાજી, જય યોગેશ્વર.